આજે આપણે વાત કરવાના છીએ કેનેડાના એક ગુજરાતી ઢાબામાં ગરીબ મહિલા સાથે બનેલી ઘટના. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલું વેનકુવર શહેરથી થોડે દૂર એક લાંબી હાઈવે પસાર થતી હતી. આ હાઈવે પર દિવસ રાત વાહનોની અવરજવર રહેતી, ખાસ કરીને ચોમાસાની મોસમમાં, જ્યારે આકાશ કાળા વાદળોથી છવાઈ જતું. વરસાદના મોટા ટીપાં રસ્તા પર પડતા અને દૂર સુધી ફેલાયેલા જંગલો ધુમ્મસથી ઢંકાઈ જતા, ત્યારે આ આખો વિસ્તાર કોઈ ફિલ્મના દ્રશ્ય જેવો લાગતો. આ જ હાઈવે પર એક પ્રખ્યાત ગુજરાતી ભોજનાલય આવેલું હતું, જેનું નામ હતું સૌરાષ્ટ્ર સ્વાદ ઢાબો. પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે આ માત્ર ભોજન કરવાની જગ્યા નહોતી, પરંતુ પોતાના વતનની યાદોને જીવિત રાખતી એક લાગણી હતી. અહીં ગરમ રોટલીની સુગંધ, તાજા શાકનો સ્વાદ અને ગુજરાતી ભાષાના મીઠા શબ્દ સાંભળીને ઘણા લોકો પોતાની માટીને યાદ કરીને ભાવુક બની જતા. આ ઢાબાના માલિકનું નામ હરેશભાઈ ગોવિંદ હતું. લગભગ 25 વર્ષ પહેલા તેઓ ગુજરાતના એક નાના ગામમાંથી પોતાના સપનાઓ લઈને કેનેડા આવ્યા હતા. શરૂઆતમાં તેમણે ઘણી મુશ્કેલીઓ જોઈ હતી. ક્યારેક દિવસો સુધી પેટ ભરાઈને ભોજન મળતું નહોતું, ક્યારેક કામ માટે લોકોના દરવાજા ખખડાવવા પડતા, પરંતુ વર્ષોથી મહેનત અને ઈમાનદારી પછી આજે તેઓ કેનેડાના સફળ ગુજરાતી વેપારીઓમાં ગણાતા હતા. તેમ છતાં તેમની અંદરનો સાદો અને દયાળુ માણસ હજુ પણ જીવતો હતો. તે રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો, આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા હતા અને ઠંડી હવા જોરથી ફૂંકાઈ રહી હતી. ઢાબાની બહાર મોંઘી ગાડીઓની લાંબી કતાર લાગી હતી. અંદર અનેક પરિવારો બેઠા હતા. કોઈ ગરમ ચા પી રહ્યું હતું, કોઈ ખમણ અને ગાંઠિયા સાથે વાતો કરી રહ્યું હતું, તો કોઈ પોતાના બાળકો સાથે ભોજન માણી રહ્યું હતું. કેટલાક ધનિક વેપારીઓ પોતાના વેપારની ચર્ચામાં વ્યસ્ત હતા. વાતાવરણમાં આનંદ અને ચહલ-પહલ હતી. એ સમયે ઢાબાના મુખ્ય દરવાજા પાસે એક સ્ત્રી આવીને ઊભી રહી. તેના કપડાં વરસાદથી સંપૂર્ણ ભીના થઈ ગયા હતા. તેના ચહેરા પર થાક, ચિંતા અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેની સાથે લગભગ 5 વર્ષનો એક નાનો બાળક હતો. બાળકના શરીર પર જૂનું સ્વેટર હતું અને ઠંડીના કારણે તે કાપી રહ્યો હતો. સૌથી વધુ દુઃખદ વાત એ હતી કે બાળક સતત રડી રહ્યો હતો, "માં, મને બહુ ભૂખ લાગી છે. કંઈક ખાવાનું છે?" બાળકના ધીમા અવાજે ત્યાં બેઠેલા કેટલાક લોકોનું ધ્યાન ખેંચ્યું. સ્ત્રીએ પોતાના બાળકને છાતી સાથે ચાપીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૂખ સામે માતાની લાચારી સ્પષ્ટ દેખાતી હતી. તે ધીમે ધીમે અંદર આવી. ઘણા લોકો તેની તરફ જોવા લાગ્યા. કેટલાક લોકોના ચહેરા પર દયા હતી, જ્યારે કેટલાક લોકો તેને શંકાની નજરે જોઈ રહ્યા હતા. સ્ત્રી સીધી હરેશભાઈ પાસે પહોંચી. તેણે પોતાના ભીના હાથમાંથી એક જૂની 10 રૂપિયાની ભારતીય નોટ બહાર કાઢી. કદાચ તે નોટ તેણે પોતાના વતનની યાદ તરીકે વર્ષોથી સાચવી રાખી હતી. ધીમા અવાજમાં તેણે કહ્યું, "ભાઈ, મારી પાસે બસ આ જ છે. મારા બાળકને 2 દિવસથી પેટ ભરાઈને ભોજન મળ્યું નથી. જો શક્ય હોય તો આના બદલામાં થોડું દૂધ કે એક રોટલી આપી દો." આ શબ્દ સાંભળીને આસપાસ બેઠેલા લોકોમાં ધીમો ગભરાટ શરૂ થઈ ગયો. એક વેપારીએ પોતાના મિત્રને કહ્યું, "અહીં પણ હવે ભીખ માંગનારા લોકો આવવા લાગ્યા." બીજા માણસે કહ્યું, "હવે માલિક તેને બહાર જવા કહેશે." કેટલાક લોકો ઉત્સુકતાથી હરેશભાઈ શું કહેશે તે જોવા લાગ્યા, પરંતુ હરેશભાઈ થોડા ક્ષણો સુધી સ્ત્રી અને બાળકને જોઈ રહ્યા હતા. બાળકની આંખોમાં ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. હરેશભાઈના ચહેરા પર અચાનક ગંભીરતા આવી ગઈ. તેણે ધીમેથી તે 10 રૂપિયાની નોટ પાછી સ્ત્રીના હાથમાં મૂકી. સ્ત્રી ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ હવે
તેને અહીંથી જવું પડશે. પરંતુ એ જ ક્ષણે હરેશભાઈએ ખૂબ પ્રેમથી કહ્યું, બહેન, આ નોટ તમે તમારી પાસે જ રાખો. બાળકની ભૂખ પૈસાથી મોટી હોય છે. આટલું કહીને તેઓ સીધો રસોડામાં ગયા. થોડા જ મિનિટોમાં તેઓ પોતાના હાથે ગરમ દૂધનો ગ્લાસ, તાજી રોટલીઓ, શાક, ભાત અને મીઠાઈથી ભરેલી મોટી થાળી લઈને બહાર આવ્યા. આ દ્રશ્ય જોઈને આખું ધાબું એકદમ શાંત થઈ ગયું. હરેશભાઈએ ધાબાના ખૂણામાં પડેલા એક ખાટલા પર ચાદર પાથરી પછી ખૂબ પ્રેમથી બાળકને ત્યાં બેસાડ્યો. પહેલા મારા દીકરાને ગરમ દૂધ પીવડાવો, તેમણે સ્ત્રીએ કહ્યું. બાળકે જેમ જ દૂધનો પહેલો ઘૂંટડો લીધો તેમ તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ દેખાવા લાગી. પછી તેણે ઝડપથી રોટલી ખાવાની શરૂઆત કરી. કદાચ ઘણા દિવસો પછી તેને આવું ભોજન મળ્યું હતું. તે દ્રશ્ય જોઈને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. હરેશભાઈ ધીમેથી બોલ્યા, ભગવાને મને આટલું બધું આપ્યું છે. જો મારા ઢાબા પર કોઈ બાળક ભૂખ્યું રહે તો આ બધું ધન મારા કોઈ કામનું નથી. આ શબ્દ સાંભળીને ત્યાં બેઠેલા ઘણા લોકો શરમ અનુભવી રહ્યા હતા. થોડા સમય પહેલા જે લોકો સ્ત્રીને શંકાથી નજરે જોઈ રહ્યા હતા તેઓ હવે ચૂપચાપ તેની તરફ જોઈ રહ્યા હતા. વરસાદ હજુ પણ ધોધમાર વરસી રહ્યો હતો. ધાબાની બહાર વીજળીના ચમકારા થઈ રહ્યા હતા, પરંતુ અંદરનું વાતાવરણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હરેશભાઈ બાળકને જમતા જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર તે સ્ત્રીના ચહેરા પર પડી. તેની આંખોમાં કંઈક એવું હતું જે તેમને વર્ષો જૂની કોઈ યાદ તરફ ખેંચી રહ્યું હતું. તેમના મનમાં જૂના દિવસોની છબીઓ તરવા લાગી, જ્યારે તેઓ પહેલી વખત કેનેડા આવ્યા હતા, જ્યારે તેમની પાસે રહેવાની જગ્યા નહોતી, જ્યારે તેઓ પણ ભૂખ્યા હતા. તેમણે ફરી એકવાર સ્ત્રી તરફ ધ્યાનથી જોયું. સ્ત્રીની આંખોમાં પણ અજાણી લાગણી દેખાઈ રહી હતી, જાણે તે હરેશભાઈને ઓળખવાનો પ્રયત્ન કરી રહી હોય. થોડી ક્ષણો પછી સ્ત્રીએ ધીમા અવાજમાં પૂછ્યું, ભાઈ, તમે મૂળ ગુજરાતના કયા ગામના છો? આ પ્રશ્ન સાંભળીને હરેશભાઈ એકદમ ચોંકી ગયા. અમરેલી જિલ્લાના એક નાના ગામનો છું, પણ તમે કેમ પૂછો છો? તેમણે આશ્ચર્યથી જવાબ આપ્યો. સ્ત્રીની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. તેણે કપતા અવાજમાં કહ્યું, 25 વર્ષ પહેલા એક યુવાન પોતાના સપનાઓ લઈને ગુજરાતથી કેનેડા આવ્યો હતો. તે દિવસે તેની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા અને એક અજાણ્યા પરિવારે તેને મદદ કરી હતી. હરેશભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ લગભગ તૂટી ગયો. તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. સ્ત્રીએ પોતાના આંસુ લૂછતા આગળ કહ્યું, કદાચ તમને યાદ ન હોય, પરંતુ હું એ પરિવાર સાથે જોડાયેલી છું. ધાબામાં બેઠેલા બધા લોકો આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યા. બહાર વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો. હરેશભાઈના ચહેરા પર અવિશ્વાસ, આશ્ચર્ય અને લાગણી એકસાથે દેખાઈ રહ્યા હતા. આખરે આ ગરીબ સ્ત્રી કોણ હતી? તેણે હરેશભાઈના જીવનમાં એવા રહસ્ય વિશે કેવી રીતે ખબર હતી, જેની જાણ બહુ ઓછા લોકોને હતી? અને 25 વર્ષ જૂના કયા ઉપકારનું ઋણ આજે આ ચોમાસાની રાત્રે ફરી જીવિત બનવા જઈ રહ્યું હતું? આ પ્રશ્નોના જવાબ સાથે તેમની જિંદગીનો સૌથી મોટો સત્ય ખુલવાનો હતો. ધાબાની અંદર એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. વીજળીના કડાકા વચ્ચે કાચની બારીઓ પર પડતા વરસાદના ટીપાં જાણે કોઈ જૂની યાદોને જાગૃત કરી રહ્યા હતા. હરેશભાઈની આંખો સામે 25 વર્ષ જૂના દિવસો ફરી જીવિત બની ગયા. તેમના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું. તેઓ ધીમે ધીમે ખાટલા પાસે આવીને બેઠા અને કપતા અવાજે પૂછ્યું, બહેન, તમે કોણ છો અને તમને મારા વિશે આટલી બધી વાત કેવી રીતે ખબર છે? સ્ત્રીએ પોતાના બાળકના માથા પર હાથ ફેરવ્યો. બાળક હવે પેટ ભરાઈને શાંતિથી
બેઠું હતું. સ્ત્રીની આંખોમાં ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, મારું નામ ભાવનાબેન છે. હું પણ મૂળ ગુજરાતની જ છું. મારા પિતા ક્યારેક અહીં કેનેડામાં રહેતા. ગુજરાતીઓને ખૂબ મદદ કરતા હતા. લગભગ 25 વર્ષ પહેલા જ્યારે તમે પહેલીવાર કેનેડા આવ્યા હતા, ત્યારે તમારી પાસે રહેવાની જગ્યા નહોતી, ખાવા માટે પૈસા નહોતા અને તમે 3 દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. એ વખતે મારા પિતા રમણભાઈએ જ તમને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ શબ્દ સાંભળતા જ હરેશભાઈની આંખો પહોળી થઈ ગઈ. તેમને બહુ યાદ આવી ગયું. એ દિવસો ખરેખર ખૂબ કઠિન હતા. તેઓ જ્યારે પહેલીવાર કેનેડા આવ્યા ત્યારે તેમને ભાષા આવડતી નહોતી, કોઈ ઓળખાણ નહોતી, નોકરી નહોતી અને ઘણા દિવસો સુધી તેઓ પાર્કમાં બેસીને રાત પસાર કરતા. એ સમયે એક ગુજરાતી પરિવારે તેમને પોતાના ઘરમાં રાખ્યા હતા, ગરમ ભોજન કરાવ્યું હતું અને કામ શોધવામાં મદદ કરી હતી. તે પરિવારના વડા રમણભાઈ હતા. વર્ષો પછી કામની વ્યવસ્થામાં સંપર્ક તૂટી ગયો. હરેશભાઈએ ઘણી વખત તેમને શોધવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. હરેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમેથી પૂછ્યું, તો તમે રમણ કાકાની દીકરી છો? ભાવનાબેન હા માથું હલાવ્યું. ધાબામાં બેઠેલા તમામ લોકો હવે સંપૂર્ણ ધ્યાનથી આ વાત સાંભળી રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે થોડા સમય પહેલા જેને લોકો સામાન્ય ગરીબ સ્ત્રી માની રહ્યા હતા, તે હરેશભાઈના જીવન સાથે આટલી ઊંડી રાતે જોડાયેલી હશે. ભાવનાબેન ધીમે ધીમે પોતાની વાત આગળ વધારી. ભાઈ, સમય હંમેશા એક સરખો નથી રહેતો. મારા પિતાનું થોડા વર્ષ પહેલા અવસાન થઈ ગયું. પછી મારા પતિનો વેપાર પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો. દેવાનો બોજો વધી ગયો. થોડા જ મહિનામાં મારા પતિને ગંભીર બીમારી થઈ અને તેઓ પણ અમને છોડીને ચાલ્યા ગયા. ઘર વેચાઈ ગયું, સંપત્તિ જતી રહી. હું મારા દીકરાને લઈ એકલી પડી ગઈ. આટલું બોલતા જ ભાવનાબેન રડી પડી. ત્યાં બેઠેલી ઘણી મહિલાઓની આંખો પણ ભીની થઈ ગઈ. ભાવનાબેને આગળ કહ્યું, મારા પિતાજી જીવતા હતા ત્યારે ઘણી વાર એક વાત કહેતા હતા. તેઓ કહેતા કે દુનિયામાં કરેલું સારું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તેનો બદલો જરૂર આપે છે. જ્યારે મારી પર મુશ્કેલીઓ આવી ત્યારે મને તેમના શબ્દો યાદ આવ્યા. મારા પિતાજી તમારી ઘણી વાતો કરતા. તેઓ કહેતા કે હરેશ નામનો એક મહેનતુ યુવક એક દિવસ બહુ મોટો માણસ બનશે. હરેશભાઈ હવે પોતાના આંસુ રોકી શકતા નહોતા. ભાવનાબેન ફરી કહ્યું, હું છેલ્લા કેટલાક દિવસોથી કામ શોધતી હતી, પરંતુ કોઈ મદદ મળી શકતી નહીં. આજે આખો દિવસ હું અને મારો દીકરો ભૂખ્યા હતા. મારી પાસે માત્ર મારા વતનની યાદ રૂપે રાખેલી 10 રૂપિયાની નોટ હતી. મને ખબર નહોતી કે હું જ્યાં આવી રહી છું ત્યાં મારા પિતાનો ઉપકાર માનનાર માણસ બેઠો હશે. આ સાંભળતા જ હરેશભાઈ અચાનક ઊભા થઈ ગયા. તેમણે તરત જ ભાવનાબેનના હાથ પોતાના હાથમાં લીધા અને ભાવુક અવાજમાં કહ્યું, બહેન, આજે ભગવાને મને જીવનનો સૌથી મોટો અવસર આપ્યો છે. જ્યારે હું અજાણ્યો હતો, ભૂખ્યો હતો અને નિરાધાર હતો, ત્યારે તમારા પિતાએ મને પોતાના દીકરા જેવો પ્રેમ આપ્યો હતો. આજે જો હું તમને મદદ ન કરું તો હું જીવનભર પોતાને માફ નહીં કરી શકું. ધાબાની અંદર બેઠેલા દરેક વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. હરેશભાઈએ પોતાના કર્મચારીઓને બોલાવ્યા અને કહ્યું, આજથી આ બહેન અને આ બાળક એકલા નથી. તેમને રહેવાની વ્યવસ્થા હું કરીશ. બાળકના ભણતરથી લઈને દરેક જવાબદારી મારી રહેશે. આ શબ્દ સાંભળીને આખું ધાબુ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું. એક વૃદ્ધ
ટ્રક ચાલક ઊભા થયા અને બોલ્યા, હરેશભાઈ, મદદમાં મારો પણ ભાગ રહેશે. પછી એક વેપારી ઊભા થયા. તેમણે કહ્યું, હું બાળકના ભણતર માટે 10 વર્ષ મદદ કરીશ. થોડી જ મિનિટોમાં ત્યાં બેઠેલા ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા. કોઈએ કપડાં આપવાની વાત કરી, કોઈએ નોકરી અપાવવાની વાત કરી, તો કોઈએ રહેવા માટે ઘર આપવાની તૈયારી બતાવી. ભાવનાબેન આ બધું જોઈને શબ્દ થઈ ગયા. થોડા સમય પહેલા જે દુનિયા તેમને નિષ્ઠુર લાગતી હતી, એ જ દુનિયા હવે તેમને ભગવાનના રૂપમાં દેખાઈ રહી હતી. બહાર વરસાદ ધીમો પડી ગયો હતો. આકાશમાં વાદળીઓની પાછળથી ચંદ્રનો ઓછો પ્રકાશ દેખાવા લાગ્યો હતો. હરેશભાઈ એ બાળકને પોતાના ખોળામાં બેસાડ્યું અને પ્રેમથી કહ્યું, દીકરા, આજથી તું મને મામા નહીં પણ બીજા પિતા સમજીશ. બાળકના નિર્દોષ ચહેરા પર લાંબા સમય પછી સ્મિત આવ્યું. હરેશભાઈ ધીમેથી ઢાબામાં બેઠેલા બધા લોકોને સંબોધીને બોલ્યા, મિત્રો, પૈસા કમાવા સરળ છે, પરંતુ માનવતા કમાવી બહુ મુશ્કેલ છે. આજે હું જે કંઈ છું તે કોઈ અજાણ્યા માણસે કરેલી દયાના કારણે છું. જો વર્ષો પહેલા રમણકાકાએ મને ભોજન ન કરાવ્યું હોત, આશરો ન આપ્યો હોત, તો કદાચ આજે હું અહીં ન હોત. તેમણે થોડું રોકાઈને આગળ કહ્યું, ભગવાન આપણા જીવનમાં ઘણી વખત પરીક્ષા લે છે. ક્યારેક કોઈ ભૂખ્યા બાળકના રૂપમાં, ક્યારેક કોઈ ગરીબ વૃદ્ધના રૂપમાં, તો ક્યારેક કોઈ અજાણી સ્ત્રીના રૂપમાં. આપણે કોની મદદ કરીએ છીએ તે કરતાં વધારે મહત્વનું એ છે કે આપણે માનવતાને જીવિત રાખીએ છીએ કે નહીં. ધાબામાં બેઠેલા બધા લોકો નિઃશબ્દ થઈ ગયા. તે ચોમાસાની મોડી રાત્રે કેનેડાના એક ગુજરાતી ધાબામાં હાજર દરેક વ્યક્તિ એક મોટી શીખ લઈને પોતાના ઘરે પરત ફર્યા. ઘણા લોકોએ પછીથી કહ્યું કે જીવનમાં તેમણે અનેક મોંઘી મહેફિલો જોઈ હતી, પરંતુ એ રાત્રે જોયેલું દ્રશ્ય તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. અને હરેશભાઈ માટે તો એ રાત્રિ ભગવાનના આશીર્વાદ સમાન બની ગઈ. વર્ષો પહેલા મળેલા ઉપકારનું ઋણ ચૂકવવાનો અવસર તેમને મળી ગયો હતો. સમય પસાર થતો ગયો. ભાવનાબેનને ઢાબાના સંચાલનમાં કામ મળ્યું. બાળક સારી શાળામાં ભણવા લાગ્યો. થોડા વર્ષો પછી એ બાળક ભણી ગણીને સફળ માણસ બન્યો. જ્યારે પણ કોઈ તેને તેની સફળતાનું રહસ્ય પૂછતું, ત્યારે તે એક જ વાત કહેતો, મારા જીવનને 2 વસ્તુઓએ બદલ્યું છે, મારી માતાની પ્રાર્થના અને એક અજાણ્યા માણસની માનવતા. કારણ કે સાચી સંપત્તિ પૈસા નથી. સાચી સંપત્તિ એ છે કે જ્યારે કોઈ ભૂખ્યો હોય ત્યારે તેને ભોજન આપવું, જ્યારે કોઈ રડતું હોય ત્યારે તેને આશ્વાસન આપવું, અને જ્યારે કોઈ એકલો હોય ત્યારે તેને પોતાના માણસ હોવાનો અહેસાસ કરાવવો. કદાચ એટલા માટે જ કહેવાય છે કે દુનિયામાં કરેલું એક પણ સારું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. ભગવાન તેને કોઈને કોઈક દિવસે કોઈને કોઈ સ્વરૂપમાં જરૂર પાછું આપે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. જો કોઈ સામાન્ય પ્રાપ્ત થાય તો તે એક સંયોગ માનવો. આ જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.